બધા ગાજો માં તમને ગવાય. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તવ્ય સ્મર્તવ્ય સુચતા. મરવાનો ભય હોય તો શું કરવું? તો એવા અધિકારીને આપણને મામલતદાર ઓળખતું હોય તો પછી પટાવાળાથી બીક રહે? નારાયણથી નાતો કરો તો પછી યમરાજથી બીક રહે? ના, કેમ કે એમના આદેશ થકી ચાલે છે ને, પ્રભુના આદેશ થકી ચાલે છે. બે વસ્તુ બને. કોઈ નેતા છે, સામાન્ય માણસ હઠાત કોઈ બેસી જાય તો સમજવાનું કાં તો નેતાના પરિચયમાં છે, કાં તો એને કંઈ ખબર છે નહીં, એટલા માટે ધડ કરી દેશું. આપણને ડાયરેક્ટ કલેક્ટરની ઓળખાણ જ મામલતદાર જોડે જવાની ક્યાં જરૂર? હે, તો મારા નારાયણ નાતો કરો ને,
તો ભયમાંથી મુક્ત થવાય. શ્રીમદ નારાયણ નારાયણ કરો, અજામિનનો ઉદ્ધાર કોને કર્યો? યસ સ્વર્ણમાત્રેણ જન્મ સંસાર બંધના. ભગવાનના સ્મરણથી જન્મના બંધનો મુક્ત થાય. બાકી તો દિલમાં વિચારી લેજો રે કોણ છે? જલ્દી કાઢો, જલ્દી કાઢો. દિલમાં વિચારી લેજો રે કોણ છે? અભયમાં શું કરવું? તો નારાયણથી નાતો કરવું. શ્લોકમાં કહ્યું છે ભગવાનની લીલાઓનું શ્રવણ, કીર્તન અને ચયન કરો, સ્મરણ કરો. ગઈકાલે જ મારા શિવ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને મારા અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના સદસ્ય શ્રી વિવેક કુમારજી આવ્યા હતા અને બોલા મારે ચર્ચા થઈ. ધંધો છોડીને ધર્મ તરફ જાય. આપણા બાળકો સનાતન ધર્મમાં શું છે? ધર્મ છોડીને ધંધો પકડવા જતા રહે છે. ત્યારે તમારા બાળકોને શીખવું કે કમસે કમ દિવસમાં એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો, ગીતાજીનો પાઠ કરાવો, રામાયણજી વંચાવો. કેકડા હોય એની ઉપર ઢાંકણું રાખવું ના પડે. કેકડાની ઉપર ઢાંકણું ના રાખવું પડે. બાપુ, સનાતન ધર્મને મજબૂત કરવાની જવાબદારી આપણી છે. કોની છે? અઠવાડિયે એક વખત તમે કોણ કે ભાઈ જા મહાદેવના મંદિરમાં જા, જળ ચડાવ, હનુમાન ચાલીસા બોલ, શંભુ શરણે પડી ગા, ભગવાનની સ્તુતિ ગા. ના બા, મારે તો મોબાઈલ મારો દેવતા. સનાતન ધર્મમાં તમે આ નહીં શીખવાડો તો બધું વિચ્છેદ થઈ જશે. એટલે એનું મૂળ કારણ ઉપાદાન આપણે ના બનીએ. એટલા માટે બાળકોને ધર્મ શીખવાડો, માતા પિતાને પગે લાગતા શીખવાડો. અધર્મનો વિકાસ કરી રહ્યા છો આપણે. માટે ધર્મ સ્થાપિત કરવા માટે આપણે બધાએ જવાબદાર. યમનાષ્ટકનો પાઠ કરાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરાવો, રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરાવો. માટે જીવન આમનું આમ જાય છે. હવે મૃત્યુની નિશાનીઓ કઈ આપણને કહેવાય છે કે હવે અંત સમય મારો નજીક આવ્યો છે. નિશાનીઓ કઈ તો કે છે અરુંધતીનો તારો દેખાતો બંધ થાય તો સમજવાનું કે 1 વર્ષમાં આપણે હરિહર થઈ જવાના છે. બહુ ધ્યાન રાખજો. સકુરે સ્વપ્નમાં જો તમે કાદવમાં ખૂબતા દેખાઓ તો સમજવાનું કે 9 મહિનામાં મૃત્યુ આપણું નક્કી છે. ગધેડા ઉપર સવારી થતી દેખાય તો સમજવાનું કે 6 જ મહિના આપણે પાસે છે. આપણે ગધેડો બનવું નથી. કાનમાં આંગળી નાખો અને અંતર ધ્વનિ ના સંભળાય. અંતર ધ્વનિનો ઝીણો ઝીણો નાદ સંભળાય તો સમજવાનું કે હવે આપણે 8 દિવસ એક પરીક્ષિત તો સાથે આપણને તો 8 દિવસ કહે છે. 8 દિવસ કાનમાં આંગળી નાખો સંભળાય જો સંભળાય છે નહીં સંભળાય. કાનમાં આંગળી નાખો તો બધા મનને સમજાવો. ઈશ્વર વગર આપણું જોઈ નથી. મારું શરીર પણ મારું નથી. શરીર તો છોડીને જવાનું ને બાપ.
શરીર અહીં પડી રહેવાનું છે. એને તો પંચમહાભૂતને પંચમહાભૂતમાં વિલીન કરવાનું છે. પણ મમત્વ એ જીવતા મરે નહીં એનું મારશું. મમત્વ તમને બાંધી રાખશે, માયા તમને બાંધી રાખશે. એ પરીક્ષિત, આ શરીર ભજન કરવા માટે છે, ભોગ ભોગવવા માટે નથી. સ્મરણ એવું સુધારો કે મૃત્યુ સમયે હરિ યાદ આવે. ઇતના કરના સ્વામી જગ પ્રાણ દર્શન કરે. અને શું કહે છે? એકાંતે રે બેસી હરિને આરાધવા હરિ. जितासनो जित श्वासो जित संगो जितेन्द्रियो स्थूले भगवतो रूपे मन संदाते. जितासन आसन ने जित श्वास श्वास ने जितो जित संगो यानी संग ने छोड़ એટલા માટે એકાંતે બેસીને હરિને આરાધવા. પછી કહે છે જીતેન્દ્રિયો, જે ઇન્દ્રિયો છે ને ઇન્દ્રિયો પર તું વિજય કર. જીતાસનો શ્વાસનો જીત સંગો દાસનો. હવે ઇન્દ્રિયો પર વિજય. આ બધાથી અભ્યાસિત થવા માટે શું કરવું? તો રામદેવ બાબા કહે છે યોગાસન, હે ને?
ભાગવત કહે છે કનેક્શન છે. આપણે વિચારીએ છીએ કે આ બધું યોગોનું, પણ ભાગવત શાસ્ત્રમાં લખેલું છે. આપણે મૃત્યુ વખતે તો આપણે યાત્રાએ નીકળ્યા એટલે થેપલા લઈશું, ચટણી લઈશું, થેલા ભરશું, ચાંદીને કપડાં લઈશું, ગંગાજી નામ આગળ લઈશું. અને મૃત્યુની તૈયારી કરવા માટે શું કરવું પડશે? વિચિતાસનો, ચિત્ત શ્વાસો, ચિત્ત સંગો, એકાંત સેવા માટેનો પ્રયત્ન. જીતેન્દ્રિયો, ઇન્દ્રિયો પર કાબુ મેળવવા, સ્વાદ, વિષય, વિકાર આની પર મેળવવા, જીત મેળવવા માટેનો પ્રયત્ન કરે એ મૃત્યુને યોગ્ય રીતે પામી શકે. જ્યારે પૂરક, રેચક અને કુંભક, આ પૂરક, કુંભક અને રેચક આ ત્રણ પ્રકારની ક્રિયાઓ છે. પૂરક, કુંભક અને રેચક. બરાબર? પૂરક એટલે કુંભક એટલે સ્થગિત કરવું ના, પછી રેચક. ચાલો બધા આપણે યોગાસન કરવાનું છે. માટે 2 મિનિટ માટે ચલો પૂરક. અહીં હું મંત્ર બોલું છું. અને શ્વાસને રોકી રાખો. બીજી નાસિકા દ્વારા શ્વાસ કાઢો. કાઢ્યો શ્વાસ. હવે જે નાસિકા દ્વારા કાઢ્યો એ ફરી એ નાસિકા દ્વારા શ્વાસ લેવાનો અને વચ્ચે રોકી રાખવાનો અને પછી બીજી નાસિકા દ્વારા શ્વાસ કાઢવાનો. અહીં નોંધ કરું છું કોણ કરે છે એટલે શબ્દ. બરોબર? ચલો શ્વાસ લો. જ્યારે તમે ધ્યાન કરો છો, પ્રભુ હૃદયમાં આવીને બિરાજમાન થયા છે. બ્રહ્મ સંબંધ ત્યારે થાય કુંભકમાં. પ્રભુને આલિંગન આપું છું એવું ભાવ કરવું. હવે પાછો કાઢો શ્વાસ. અને એવું કહું હું ભગવાન સાથે એકલું. ચલો કપાલ ભાઈ કરો. કેટલા કરો? આમ નહીં. બોલો શરણ છોડ ઘણા બધા હસવું આવ્યું. યોગનો ધર્મ સાથે કનેક્શન છે. શ્વાસ લેતી વખતે એવો ભાવ કરવાનો કે હું ભગવાનને મારી અંદર કરું છું. શ્વાસને રોકતી વખતે એવો ભાવ કરવાનો મારા અંદર ભગવાનને સ્થાપિત કરું છું. બ્રહ્મ સ્વરૂપ થાય પછી શ્વાસ કાઢો ત્યારે કહેવાનું કે ભગવાન સાથે હું એક થયો છું. આ પ્રાણાયામ પ્રક્રિયાનો પણ ભાગવત સાથે કનેક્શન છે. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય. એ કર્યા પછી કોનું ધ્યાન ધરવાનું કે છે? વિરાટ સ્વરૂપનું ધ્યાન ધરવાનું. ભગવાનનું વિરાટ સ્વરૂપ કેવું છે? બરોબર. પરિનેષ્ઠિતો ભીમેન્દ્રુને ઉત્તમ શ્લોક લીલયા ગૃહીતે ચેતારાજશે વ્યાખ્યાનં વિદધીતવા. ચલો નારાયણદેવ પરિવાર નમો
ભગવાનની ચર્ચાઓ, ભગવાનના આ બધા ધ્યાન કરવાથી ઘરે છોડતું ઉલ્લંઘિત હતા. એટલે ભગવાનનું ધ્યાન ધરવું. સુખદેવજી કહે છે અમારી નિષ્ઠા નિર્ગુણમાં છે, છતાંય ભગવાનના આ ગુણોથી મને સગુણનો હેત થયો છે. ભગવાનની લીલાઓને બળપૂર્વક ખેંચી લાવે એટલા માટે હું ભાગવત શાસ્ત્રનું વર્ણન કરું છું. બાકી હું તો નિર્ગુણને માનવા વાળો છું. સુખદેવજી મહારાજ તો નિર્ગુણને માનવા વાળા છે. અહો બાકી આમ ભગવાન કેવા છે, કૂતરાને પણ ઉદ્ધાર કરવા છે. હે આગળ આપણે ચર્ચા કરી કે માટે હું ભગવત શાસ્ત્રનું હું તમને સાર કરું છું. હવે સર્વશાસ્ત્રનો સાર શું? તો સર્વશાસ્ત્રનો સાર છે ભગવાન નામ સ્મરણ, નામ કીર્તન. શ્રીમન્નારાયણ જળ અને ચેતનમાં તમારો ભેદ ન હોવો જોઈએ. ભક્તિ અને જ્ઞાન માર્ગની આ ભેદ બતાવ્યો છે. ભક્તિ માર્ગમાં વૈરાગ્યને મહત્વ આપવામાં આવશે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પણ ભક્તિમાં તીવ્રતા ભક્તિ માર્ગમાં બતાવવામાં છે. ભાગવત શાસ્ત્રમાં વારંવાર તીવ્ર શબ્દ આવ્યો છે શ્લોકમાં. તીવ્ર ભક્તિ, એવી ભક્તિ તીવ્ર શાક તીખું બનાવવું, મરચા ચાટવા બધા તીવ્ર. દરેકમાં સદભાવ લાગે એ ભક્તિમાં. સામાન્ય માણસ માટે જ્ઞાન માર્ગ સરળ નથી, એના માટે પ્રેમ માર્ગ સરળ છે. ભક્તિ માર્ગમાં મને મુશ્કેલ થાય છે. ભક્તિ રે
એવું મંડળું આખું પાછું થાય ને ત્યારે તમે કોની બીક બતાવશો બાપ? તો કે છે મરણની બીક બતાવશો. તો મનનો ગુરુ કોણ? તો કે છે આત્મા. એવા આત્માને ઓળખ્યા વાતો બીજા જોડે કરતા ધ્યાન માટલી ઉપર હોય, મારી માટલી ના પડી જાય. એમ સંસારમાં તમે રહો ને પણ ધ્યાન તમારું ઈશ્વરમાં હોવું જોઈએ, ના તો ઈશ્વર સાથે જોડો. બાપ મારો છોકરો ઘરવાળી બાપા કાઢો ઉભો ટાઈમ થઈ ગયો, કાઢો હાથ પડી ગયો, બધા ભૂખ લાગે જલ્દી લાકડા ભેગા કરો, હાથે ખીચડી રીંગણ બટેકાનું શાક ખાઈ પૂરું કરી નાખ્યું. બાપા ભોજન અકામ સર્વકામ મોક્ષકામ ઉદારી તીવ્રેણ ભક્તિ યોગેન વિધિ પુરુષમ. કોઈ પણ પ્રકાર મુક્તિ મેળવવા માટે તમે શું કરશો? તો કહે છે હે પરીક્ષિત, ભોગનો ત્યાગ કરો. પરીક્ષિત ઉપાય માંગે છે, ભોગનો ત્યાગ કરો. ભોગ ભક્તિમાં તમને બાધક છે, જ્ઞાન પણ બાધક છે એવું કહેવામાં આવે છે ભાગવત શાસ્ત્રમાં. ઇન્દ્ર સુખ મનુષ્ય અને પ્રાણી બંને ભોગવે છે એ પણ બાધક છે. મરણ નજીક હોય ત્યારે શું કરવું? ભોગ ત્યાગ પ્રભુમાં ચિત્તવું કરવું મરણ સુગત છે. અરે કમ સે કમ સ્મરણ કરવાની તાકાત ન હોય ને તો અજપા જાપ મનથી નારાયણ. સદગુરુએ જે મંત્ર આપ્યો ને મંત્રોમાં પણ દ્રઢ વિશ્વાસ. મમ દ્રઢ વિશ્વાસ ભગવાને ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો ને તે વિશ્વાસ રાખવો જરૂરી છે. અને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઈશ્વરનો નાતો ફરી ઉદરમાં નથી આવવા દેતો. હવે સુખદેવજી મહારાજ મંગલાચરણની શરૂઆત કરે. અહીંયા સુખદેવજી મહારાજ મંગલાચરણ આવે. યદીક્ષણં યદ્વંદനം યચ્છવનં યદર્હણં લોકસ્ય શબ્દો વિદોતિ કલ્પસં
સુરદ્રશે નમો નમઃ. એમાં એવું કહે છે કે સ્મરણ કીર્તન દર્શન વંદન અને પૂજન જીવોના પાપનો તત્કાળ નાશ કરે છે. એવા શ્રી કૃષ્ણને વંદન કરો. વિચક્ષણાય ચરણો પ્રસાદના શંકરોદસ્યો ભયગોંદરાત્મના વિદ્યૈર્બ્રહ્મણિન્દકલ્મા તસ્મૈ સુરગુસરસે નમો નમઃ. ભગવાનનું ચરણ હૃદયમાં લાવશો ને તો આસક્તિમાંથી મુક્ત થશો અને ભગવાનના મંગલમય સ્વરૂપનું આપને સ્મરણ થશે. એવું કહે છે તપસ્વીનો દાનપરા યશસ્વીનો મનસ્વીનો મંત્રવિદઃ શુભંગદા ક્ષેમં વિદ્યતિનાય ધર્મં તસ્મૈ સુરદ્રશે નમો. જે મોટા મોટા દાનીઓ, મોટા મોટા યશસ્વીઓ, સદાચારી, મંત્રવેતા જ્યાં સુધી ભગવાનનું આત્મસમર્પણ નહીં કરે ત્યાં સુધી એનું કલ્યાણ શક્ય નથી. સુખદેવજી મહારાજ કહે છે વિરાટ ગુણાન રવિન્દ્ર ગુણજા આવિરં કયવના પ્રસાદ યેન તેજ પાપા યદુપાશ્રયાશ્રયાઃ સુદ્ધંતિ તસ્મૈ પ્રભવિષ્ણવે. એટલે જ પાપા એટલે પાપ. પાપ ઘણા બધા શામાંથી મુક્ત થવું? તો કે પાપમાંથી મુક્ત થવા માટે હરિસ્મરણ કરો. પરીક્ષિત પાછો સુખદેવજીને પ્રશ્ન કરે કે ભગવાન હે સુખદેવજી ગુરુ મહારાજ, આ ભગવાનની સૃષ્ટિની રચના કેવી રીતે કરી? માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરી એ કથા કહો. ત્યારે કહે છે બ્રહ્માજી સાંભળો, ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ને ત્યારે 24 તત્વો ઉત્પન્ન કર્યા. કેટલા? 24 તત્વો આપમેળે કોઈ કાર્ય નતા કરી શકતા ત્યારે ભગવાન એમાં પ્રવિષ્ટ થયા છે અને ચેતન શક્તિ આપી છે. બીજા સ્કંદના અવતારોની 7મા સ્કંદમાં બીજા સ્કંદમાં 7મા અધ્યાયમાં અવતારોની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જે આગળ આપણે જે 24 અવતારોના નામનો આપણે આગળ બોલી ગયો. નારાયણ પરાવેદા દેવા નારાયણ નારાયણ પરારોગા નારાયણ પરામગા. નારાયણ કોણ છે? નારાયણ પરાયોગ નારાયણ પરમ તપ નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરમ ગતિ. આ વેદો નારાયણ છે, દેવતાઓ નારાયણ છે, યજ્ઞ નારાયણ છે, એમાંથી પ્રાપ્ત થાય એ પણ નારાયણ જ છે. સર્વ જગત નારાયણ સ્વરૂપ છે. યોગ નારાયણ માટે છે, તપસ્યા નારાયણ માટે છે, જ્ઞાન પણ નારાયણમાં જ્ઞાન છે. બ્રહ્માજી નાભી કમળમાંથી ઉત્પન્ન થયા, સૃષ્ટિ વિસ્તારની રચના કરવાનું વિચારી રહ્યા છે. ચારે બાજુ બ્રહ્માજી જોવે છે, કઈ દેખાતું નથી. ત્યારે નભોમાંથી અવાજ આવે છે તપ તપ તપ. બ્રહ્માજીને તપનો આદેશ થતા બ્રહ્માજી તપ કરવા લાગ્યા છે. સ્વયં નારાયણ પ્રગટ થઈ અને બ્રહ્માજીને કહે કે હે બ્રહ્માજી, હું તમને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ
ઉપદેશ આપું છું, આપ એને સ્મરણ કરો. આપણા પુસ્તકના જે પુસ્તક છે એમાં ચતુશ્લોકી ભાગવત છે, PDF આપેલી છે. જેને PDF ના અન્યત્યત સત 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 પરમ અહમેવાયમ એવા અહમેવાસમેવાગ્રે નાન્યત્યત સત સત પરમ બોલો. પશ્ચાદહમ યદેતચ્ચ યો વિશિષ્યેત સોષ્મ્યહમ હૃદયર્થમ યત પ્રીત્યેત ન પ્રીત્યેત ચાત્મનિ તદ્વિદ્યાત્મનો માયા યથા ભાસો યથા તમઃ યથા મહાન્તિ ભૂતાનિ ભૂતેષુ ચાવચેષ્ટઃ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથા તેષુ તેષ્ટઃ एतावदे जिज्ञासं तत्त्वजिज्ञासुनात्मनः अन्वयं प्रतीयेकाभ्यां यत् स्यात् सर्वत्र सर्वदा ચતુશ્લોકી ભાગવતમાંથી 18,000 શ્લોકોનો વિસ્તાર કર્યો છે. એ આ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીનું સંભળાવ્યું. નારાયણે બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત સંભળાવ્યું. એમાં પ્રથમ શ્લોકમાં તત્વતઃ શું છે એ સમજાવે છે. બીજું માયા શું છે, ત્રીજું જગતનું સ્વરૂપ કયું છે, અને ચોથું જિજ્ઞાસા, ભગવાનની મળવાની ઈચ્છા, એ જિજ્ઞાસા શું છે. બ્રહ્માજી પ્રશ્ન કરે કે હે નારાયણ, આ પહેલા શું હતું? તો કહે છે ના સત હતું ના અસત, કેવળ ભૂત હતું. તો આ સૃષ્ટિ બની કઈ રીતે? તો કહે છે બનનાર હું, બનાવનાર હું, કેવલમ અહમ, હું પોતે. બ્રહ્માજી પાછો પ્રશ્ન કરે પ્રભુ કયા મટીરિયલમાંથી તમે આ બધું બનાવ્યું? તમારી પાસે મટીરિયલ હોય તો વસ્તુ બને ને. તો બ્રહ્માજી કહે છે કે હું જ બનાવું છું, ઉપાદાન કારણ પણ હું અને નિમિત્ત કારણ પણ હું. માટી એક ઉપાદાન છે, માટીના ઘડો બનાવનાર એ નિમિત્ત કારણ છે. ભગવાન કે મટીરિયલ હું પોતે, બનનાર હું પોતે, બીજું કોઈ નહોતું. ઉપાદાન હું, નિમિત્ત કારણ હું જાતે બનું છું. તો કે એવું કઈ ઉદાહરણ છે જાતે તમે બનો છો? તો કે છે એવું કોઈ ઉદાહરણ છે? કહા છે કરોડિયું હોય તે પોતાના શરીરની અંદરથી લાળ કરતી જાળ બનાવે, પોતે બનાવે છે, પોતે ભોગવે છે. હે ને, જાળો બનાવે છે ને. તો કે છે કરોડિયું એ મારું ઉદાહરણ છે. એટલે બ્રહ્માજી તમે સમજો, પોતે બનાવનાર અને બનનાર એનું હું તમને ઉદાહરણ આપું છું. પણ ભગવાને કેવું માયા કરી અને પડદો નાખી દીધો. તમે સ્વપ્નમાં
અરે તમને અંધારામાં પણ દોરડું પડ્યું હોય તો તમને સાપ લાગે એવી માયા કરી છે. આવરણ શક્તિ અને વિવેક શક્તિ માયાના બે પ્રકાર. માયાના આવરણથી ઈશ્વરને ઢાંકી દેવામાં આવે છે અને વિક્ષેપ શક્તિમાં તમને ફક્ત ને ફક્ત આભાસ થાય. સ્વપ્નમાં તમે રાજા બનો અને સ્વપ્નમાં તમે રંક બનો એવો આભાસ થાય. સ્વપ્ન બતલાવે. રાજા પરીક્ષિત પાછો ફરી પ્રશ્ન કરે, આ જીવ ચેતન છે, માયા જડ છે, તો જીવનો માયા સાથે સંબંધ કઈ રીતે થયો? આ સ્વપ્નમાં દેખાય છે ને એ બધું ખોટું છે. જવાબ આપે છે માયા છાયા જેવી છે. કોઈ બાળક હોય પોતાનો પડછાયો પકડવા દોડે તો પડછાયો થોડો પકડવો પડે. જેમ જેમ આગળ જાય પડછાયો આગળ આગળ જાય. એમ માયા પકડાવતી નથી. માયા તમને ઈશ્વર બોલાવે, ભગવાનનું સ્મરણ બોલાવે. માયા ડોશીમાં માળા કરતા હોય પણ જો છોકરું રમતું હોય ને તો એનું ધ્યાન ત્યાં હમણાં પપ્પો બહાર ના જતો રહે. માયા ભગવાનમાં ધ્યાન ન મળે. બધી માયા મૂડી રે હે ને. કોણ જાણી શકે કાળને રે શિવજી કહે છે, બાળકો શિવજી કહે છે દેખાય છે કે સ્વપ્ન છે, ઘડીકમાં છૂટી જવાનું છે. આત્માનું પરમાત્મા સાથે
તિલક કરી લો બાપ. શ્રીમદ ગીતાજીમાં લખ્યું છે તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સદા. શ્રી ગીતાજીમાં લખ્યું છે શ્રોતવ્યા કીર્તિતવ્યસ્તા સ્મર્તવ્યો મનુષ્ય દરેક સમયે સર્વ સ્થળે પોતાની શક્તિથી ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરતા હોય. જેવી સ્થિતિમાં હોય એવી સ્થિતિમાં ભગવાનનું નામ સ્મરણ કરવા. એ નામ સ્મરણનો મહિમા બતાવ્યો છે. સત્ય હરિ ભજ જગત સર્વ સર્વ. તમે તમારા પરિવાર માટે કરો છો, તમારા માટે શું કરો છો, તમારા આત્મા માટે શું કર્યું? ક્યારે ગયેલો છોકરું ભાગી જવું? ભજનમાં આળસ આવે, ભજનમાં તંદ્રા આવે, ભજનમાં સમય જોશે. કૂતરા રોટલી નાખો ને, કૂતરા રોટલી નાખો ને એટલે જે ઘરે ખાતો હોય ને એ ઘરની આખી રાત રખેવાળી કરે. કોઈ બીજો આવ્યો તરત ભો 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 કરવા પડશે. કૂતરો એટલો વફાદાર છે. જેને તમને હાથ કાન આંખ આપ્યા છે એના માટે તમે ભવ ભવ નહીં કરતા, ભવ ભવના ફેરામાં પડશો. માટે નારાયણ સ્મરી લો, નારાયણને સ્મરણ કરો. હરે રામ 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 સીતા રામ રામ રામ. વ્યાસજી 18,000 શ્લોકોમાં એને વિસ્તૃત કર્યું છે. હવે અહીંથી વ્યાસજી ભાગવતનો વિસ્તાર કહેવાનું ચાલુ કરે છે. સુખદેવજી પરીક્ષિતને જે કહે છે, હે પરીક્ષિત, જેવો તમે પ્રશ્ન કર્યો ને એવો પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયને કર્યો. વિદુરજી જ્યાં સુધી ધર્મ રહ્યો કૌરવો પાસે, વિદુરજી ધર્મનું બતાવે ત્યાં સુધી યુદ્ધ નથી થયું. વિદુરજી ત્યાંથી નીકળી ગયા પછી યુદ્ધ થયું છે. એ પહેલા યુદ્ધ. ત્યારે પરીક્ષિત કહે તો મને કહો વિદુર અને મૈત્રીજીની મુલાકાતમાં ક્યારે અને ક્યાં થઈ? ત્યારે કહે છે બંને વચ્ચેનો વાર્તાલાપ શું થયો? એ કહે છે યદા દુરાજા સ્વસુતાન સાધુ પુરુષાન ધર્મે વિનષ્ટદષ્ટિ ગાતુર્વિષ્ટસ્ય સુતાન વિનંદુરાન પ્રવિશ્યલાક્ષમ ભવેદુરાન. ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રોના રાજ્યના લાલચ માટે પાંડવોને રાક્ષસગૃહમાં બાળવાની કોશિશ કરી છે. દ્રૌપદીનું ચીરહરણ કર્યું છે. હવે શરત મુજબ પાંડવોએ 5 ગામ માંગ્યા, 5 ગામ મૂકી આપ્યા. એક 100 ની રણી જેટલી પણ જમીન તને નહીં આપવું. એમાંથી મહાભારતનું યુદ્ધ ચાલુ છે. પણ બાપ રામ રાખે અને કોણ ચાખે? જેની હાથે કૃષ્ણ
કૃષ્ણ હોય એને કોણ મારી શકે? કોઈ ન મારી શકે. ધૃતરાષ્ટ્રને વિદુરજી સમજાવે, વિદુરના ઉપદેશની કોઈ અસર ન થઈ, સંતના ઉપદેશની અસર ન થાય તો સમજવાનું કે આપણો વિનાશ અવશ્ય પાપોને પાપો. સાધુ પ્રજ્ઞાત ભવાની, સાધુ પ્રજ્ઞા સુંદર કરી કલ્યાણ અખિલ કે તમારું કલ્યાણ થાય. સાધુની અવજ્ઞા કરો ને તુરંત ભવાની કર કલ્યાણ અખિલ કે. વિદુરજીનું માનતા નથી કે વિદુરજી પોતાની ઝૂંપડી બનાવી અને નદી કિનારે રહે છે, ભગવાનનું ભજન કરે છે. શ્રીમદ નારાયણ હરે કૃષ્ણ કર્યા કરે છે. શિવાજી ધૃતરાષ્ટ્ર એમના માટે અન્ન મોકલે કે લાવો મારો ભાઈ બહાર રહેવા જતો રહ્યો છે, મારે મારાથી નારાજ થાય એટલે થોડું અન્ન મોકલું. અન્નનો સ્વીકાર ન કર્યો. એવાના ઘરનું અન્ન ખાજો જ્યાં ધર્મ હોય. અધર્મ હોય એ ઘરનું અન્ન ખાય નહીં. શિવરાજ કહે છે મારે ઘરનું અન્ન તેવું મન નથી કહેતા, અન્ન તેવું મન. લસણવાળી શાક હોય તો ઘરે સારું, ડુંગળીવાળું શાક હોય તો ઘરનું શાક રજસ કરતો. નમસ્કાર સત્ય ટેસ્ટી બનાવજો મહારાજ. હું હમણાં વચ્ચે ગાયત્રી પરિવારમાં જમવા ગયો. ભજનમાં તો શું લાગતું હતું દુધિયા અને ઓગણી દુધિયામાં રબડા જેવું કે મને કસીવો છે. મેં વળી પાછો 2 ચમચા એક નાટક બીજું નાખ મજા આવી. પછી ચાખ્યા પછી કહું કે આ સિંગોડે તો ઘઉંની ખુલ્લી મગન ખાए 32 रामचंद्र को 32 दाल 20 कटोरा. બાપુ સરસ બહુ સરસ લાડવો ખાઓ. હું નાનો હતો ત્યારે મારા મોટા બાપુની સાથે જમવા છું. મારા ફાધર થતા જમતા, મિષ્ટાન ન થતા. એટલે મારા બાપુજી અને અમે બંને જમ મહારાજ તમારી બહેનનું આમંત્રણ છે એટલે આપણે રાજમાં રહે. મારા ફાધર જમવા ના જાય વિનોદભાઈ, મારા મોટા બાપુ જ ખાતું. એટલે અમારે ગોળના લાડવા આવડા મોટા હોય. આવડા મોટા લાડવા તો જમવા બેઠું અને આપણે છોકરું બાપ આપણે કેવું બાળક એટલે ટેસ્ટી ખાવાનું બહુ ટેસ્ટી ભાવે બધું. મારા બાપુજીને એક જ સ્ટાઈલ ટોપી કાઢે. આજે તમારે નામસંગ ખેરાતના ત્યાં જમવાનું છે, નવચંડી યજ્ઞ છે, તમારે મારા જમવાનું. મારા બાપુજી મારા ફાધર તો જાય એમ બંને જમવા જઈએ. મારા બાપુજી સાથે જમવા જો પછી ટોપી કાઢીને બાપુજી બાજુ મૂકે. અને પહેલા તો શું પેલા પતરા હતા, આમ દાળના પેલું શાક નાખે તો રેગો થઈ જાય, પતરા દઈ ગયો. તો લાડુ આવવા તો શું ગોળના લાડુ મને ખોડિયાર મને ગમે, ગોળના લાડુ બધું શણાકામ બાપુ ગોળના લાડુ મને લાડુ કેવડો પાછો અત્યારના લાડવા તો હા ઉંમરમાં નાના થઈ ગયા, પણ પેલા તો કેવું મોટા લાડુ આવડો લાડુ. પણ બાપુજી
દોડ ગૌરીશંકર બાપુ અમારા જે પરમ છે અત્યારે તો બ્રહ્મલીન થઈ ગયા પણ એમના જે હાથનો લાડવો અને દાળ ભાત શાક પાંચે પકવાન આમ હાથ ગોળી ખાવ એટલું સરસ બનાવે. અત્યારે તમને બધાનો સ્વાદ જો હું તમને છોડીશ તો કોણ છું પણ તમારે આ થોડું ભોજન પ્રદીપ થાય ને એવું કરી દઉં છું. એટલે મારે કથાનું કર્મચારી તમે 2 ટાઈમ કરવી પડશે. આજે તમે ગંગાજી છીએ હે ને તો લાડવા અને હું તો છોકરું ને લાડવા બાળા બટાકાનું શાક આવે બટાકાનું શાક છોકરા ખૂબ ભાવે એટલે હું કરીને પૂરું દૂર એટલે બાપુ ચલા લાડવો ખાવ બાપુજી લાડવો વડી આજ્ઞામાં ન કરવા લાડવો ખોલ પછી મને હવે લાડવી પેલો પડી ગયો આમાં જતું હોય ને ભલે ગયું ખબર હતું મગર ખાए 25 रामचंद्र को 32 दान 20 बापूजी મને કે બેટા શાક ભાત ફૂલવડી પેલા લાડવો કા અને પછી બંધાર લાડવો પૂરેપૂરું ના બસ ત્યાં સુધી બાપુજી રોજ કરે જ્યાં સુધી પૂરું તે વખતે 2 લાડવા કહી દીધું તો જોજો બાપુ સપનું 2 લાડવા કહી દીધું બોલો અને અમારા નારાયણ મંડળ બહુ આનંદ ગયા મનીષભાઈ સકુબેને લાડવા બનાવેલા તમારા આધાર રાખેલી લાડવા બનાવેલા બોલો લાડવા પ્રસાદમાં લાડવા અને અમારો નિયમ છે સાકર જ ધરાવે કોઈ મોંઘો પ્રસાદ ના લાવે નિયમ પણ जिसको मेरा प्रेम હતો ને એ બહુ લાડવા અને મેં કીધું આખો આપો મેં આખો આપ્યો મને હું તો મહારાજ ને મને મારી પર એક બધા ના બીજું હા એ આમાં આવશે તો લાડવા ખાધા બાપ થોડું રજસ તત્વ તમને પણ કર્યું પણ એ રજસ તત્વ પણ જરૂરી છે જ્યારે 3 તત્વોનું બેલેન્સ થાય જ્યારે તામસિક તત્વ વધે ત્યારે રાક્ષસોનો પ્રભાવ વધે રજસ તત્વનો પ્રભાવ વધે ને ત્યારે આસુરી માયા પણ સત્વ તત્વનો જ્યારે પ્રભાવ થાય ત્યારે દેવતા ભોજન બી જરૂરી છે ભજન પણ જરૂરી છે ભોજન હોય ન ગોપાલ ભજન ન હોય ગોપાલ હે ને અમારે એટલે મારા કડક પૂરીઓ બનાવજો કે ગઈકાલે આપણે બધી બોક્સ ના કરી દીધી છે બેજી વાળા હે ને અંતિમ મન થાય વિદુરજી અને સુભાદેવી આપણો પુષ્પિકાર કોઈ દ્રવ્ય શિકાર મારે એવું અંતિમ નથી જોયું આ બે નંબરિયા અનમાની નો પહોંચે ના પાડી છે સમાચાર મળ્યા છે કે દ્વારકાનાથ હસ્તિનાપુર પધારવાના છે અને પાંડવો માટે પ્રસ્તાવ લઈને આવવાના છે જ્યારે ભક્તને ખબર પડે કે વાલો આવવાના છે કુમાર વાલા તારો ભરોસો મને હાથ જાગો તો દેજો કુમાર વાલા
અંદર ભાવ જાગ્યો છે. આજ મારા પતિ વિદુરજી આટલા બધા પ્રસન્ન કેમ છે? તો કહે છે મારો વાલો પધારવાનો છે. વાલો આવવાની ખુશી છે એના મનમાં. હસ્તિનાપુર ભગવાન કૃષ્ણ પધારવાના છે. રથારૂઢો ગચ્છન્મધી મિલિતમુદેવ પટલે સ્તુતિર્ભાવં પ્રતિપદવાકર્ણ્ય સત્ય દયા સિંધુ બંધુ સકલ જગદાં સિંધુ સુદયા જગન્નાથ સ્વામી મારી સન્મુખથી વિમુખ ના થશો. વિદુર ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાનના સ્વાગતની તૈયારી કરે છે. કૌરવોની સભામાં ભગવાન પધારવાના છે. મોટા મોટા મહારથીઓ ભગવાનના સ્વાગત માટે તૈયાર થયા છે. યુધિષ્ઠિરના તરફથી એમને દૂત બનીને ભગવાન આવ્યા છે. કૌરવો પાસે 5 ગામની માગણી કરી. કૌરવો અસ્વીકાર કરી. એક સોયની અણી જેટલી પણ તમને જમીન નહીં મળે. ધૃતરાષ્ટ્રને ભગવાને કોઈ દેશનો રાજદૂત આવે તો એના માટે તૈયારી કરી એમ 56 ભોગ બનાવી રાખ્યા છે. ભગવાન જમવાનો સમય થયો. ભગવાન આ પધારો આપવા માટે 56 ભોગ તૈયાર છે. ભગવાન જમવાનું નામ આવે. ભગવાન ખુદ પ્રસ્તાવ લઈને આવે ને કૌરવ ઉતરાવે. આ બાજુ દ્રોણાચાર્ય ભગવાનને આગ્રહ કરે પ્રભુ મારા જમવા પધારો. નહીં તો કહે છે મારો કોઈ ભક્ત રાહ જોઈ રહ્યો છે. એવી ને એવી સ્થિતિમાં વધાજીને કહે છે ચાલો રે વિદુર ઘેર જાઈ હે ભલાજી ચાલો વિદુર ઘેર સાદું જીવન છે. કાંદળજાની ભાજી અને રોટલો બનાવવો છે. ત્યાં તો રથનો અવાજ થયો. રથનો અવાજનો ખડખડાટ સાંભળે વિદુરજી એક ખડખડાટ
ભગવાનમાં ચિત્ત બેઠું કરો. ભગવાન દ્વાર ખોલીને અંદર આવે છે. સુરમાદેવીને પગે લાગે, વિદુરજીને પગે લાગે, લાવો લાવો મને ભોજન કરવું છે. અરે મારા બાબા, મારે ત્યાં તાળથી લડવું ભાંજી અને રોટ सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. भगवान जाते ત્યાં બિરાજી ગયા છે કે ચક્ર ચક્ર બંટીનો રોટલો ને પાદળ જાની રોટલો ને ગોળનું બટકું આપે, એ જે મીઠાશ હોય ને પ્રેમ, એ મીઠાશ તમને ક્યારે નથી આવતી. ગામમાં બદ્રીશના ગામમાં એવું ના જાણે તમે તો જાણીએ. કૃષ્ણ ભગવાનની બાલકીને કુંડળીએ પેલા અમારા ઘરે હે રબારી દાસ દેસાઈ જે પશુપાલન હોય ને એના ઘરે જઈએ પછી એમને કહે કે જેટલું ચા બનાવો આપણને ચા પીવા જ ગયા હોય, મનમાં એવું ચા મૂકવું છે. પહેલા એમ બધું ગોળ લઈ આવે અને ગોળની ચા બનાવવા, અને એ જો ગોળની ચામાં મીઠાશ હોય ને તમે આંગળી ચાટતા રહેજો. ગોળની ચા પ્રેમ છે ને બા, પ્રેમ જેવું ચા બનાવો. બેડ મોટા ને મન જેના હાકડા